નમસ્કાર. અધ્યાય 5મો કર્મ સંન્યાસ યોગ. ઉત્તિષ્ઠ ભારત એમ કહીને ચોથા અધ્યાયને ભગવાને સંપૂર્ણ કરી દીધો છે. ચોથો અધ્યાય પૂરો થઈ ગયો છે. એમણે ભારતને આદેશ આપી દીધો છે કે ભારત ઊભો થા, હવે તો યુદ્ધ કર, હવે સંશય કરવાનો સમય ગયો, દ્વિધાનો સમય ગયો, હવે તો તારે નક્કી કરી દેવું પડશે. પરંતુ અર્જુન છે, જેમ આપણે ગયો એપિસોડ પૂરો કર્યો ત્યારે આપણે પણ કન્ફ્યુઝ થયા હતા કે ભગવાન યાર ક્યારના એવું કહેતા હતા કે આમ કર્મનો ત્યાગ કરી દેવો જોઈએ. એક બાજુ કહી રહ્યા હતા કે કર્મ મહાન છે, તો આ એ દ્વિધાવાળી પરિસ્થિતિ છે. પરંતુ બધું સમજાવ્યા પછી ભગવાનને અર્જુન પાસે એ અપેક્ષા છે કે હું તને બધું જ સમજાવી રહ્યો છું, ક્યારનો સમજાવી રહ્યો છું, દરેક સવાલોનો જવાબ આપી રહ્યો છું. તો તું જ્યારે આવ્યો છે મારી પાસે બે હાથ જોડીને એવું કહીને કે ભગવાન તમે કહેશો એ હું કરીશ, તો પછી કર, તું ઊભો થા અને યુદ્ધ કર. પરંતુ અર્જુન જાતે હજુ નિર્ણય નથી લેવા માંગતો. એ બધું જ ઢોળી દેવા માંગે છે, છોડી દેવા માંગે છે. આપણે જીવનના બહુ જ મહત્ત્વના નિર્ણય જ્યારે લેવા જઈએ તો એટલા માટે બીજા કોઈને પૂછીને ન લેવો જોઈએ. કેમ કે જો એ નિર્ણયમાં કંઈ પણ થાય છે તો આપણે એવું કહીએ છીએ કે યાર આ તે કહ્યું એટલા માટે મેં કર્યું. બહુ જ મહત્ત્વના નિર્ણયોમાં તો આપણે બહુ જ બધા લોકોને એટલે પૂછીએ તો ઘણીવાર આપણે જાતે પણ કન્ફ્યુઝ થઈએ અને કદાચ આપણે જાણતા હોઈએ છીએ કે જો એ નિર્ણય મારો સાચો ન પડે તો ઢોળવા માટે આપણે ઘણીવાર માથું પણ જોઈતું હોય છે. અર્જુન શું કામ પૂછે છે, ખરેખર દ્વિધામાં છે, કોઈ માથું શોધે છે ખબર નહીં, પરંતુ આપણે શરૂઆત કરીએ છીએ. 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. સંન્યાસનો મતલબ છે ત્યાગ કરી દેવો, કર્મનો ત્યાગ કરી દેવો. અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી યચ્છેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. શ્રી ભગવાન ઉવાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિહ શ્રેયસકરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. જ્ઞેયઃ સ નિત્યસન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. અર્જુન કહે છે કે હે કૃષ્ણ, આપ કર્મના સંન્યાસની અને પાછા કર્મના યોગની પ્રશંસા કરો છો, તો એ બંનેમાંથી જે મારા માટે એક કલ્યાણકારક હોય એ નિશ્ચિત કરીને તમે મને કહી દો. આ ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેવું છે અત્યારે કે અર્જુન કહે છે કે ભાઈ તમે નક્કી કરી લો, હું કન્ફ્યુઝ નથી, તમે કન્ફ્યુઝ છો. તમે ક્યારેક એવું કહો છો કે કર્મમાં જ કલ્યાણ છે, ક્યારેક કહી રહ્યા છો કે કર્મનો સંન્યાસ કરી દેવો જોઈએ. તો તમે મને કહો અને જે કોઈ ફાઇનલ કહી દો. આવી રીતે એક શ્લોકમાં બધી વાત બદલી દો છો, એક વાક્યમાં એ ન ચાલે. ભગવાન બહુ સરસ રીતે એનો જવાબ આપે છે અને નિશ્ચિત જવાબ આપે છે કે બહુ કન્ફ્યુઝન નથી રાખ પાર્થ, હું આપું છું જવાબ. તને મારા મોઢે જ સાંભળવું છે, પોતાના માથે નથી લેવું, વિવેક બુદ્ધિનો ઉપયોગ નથી કરવો. તૈયાર જવાબ જોઈએ છે તો તૈયાર જવાબ એ છે કે કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વિશિષ્ટ છે. કર્મનો ત્યાગ કરવો એના કરતાં એષણાઓ વગર, ઈચ્છાઓ વગર કર્મ કરવું એ વધારે વિશિષ્ટ છે. ભગવાને બહુ શરૂઆતમાં જ જ્યારે ગીતાજીનો બીજો અધ્યાય સાંખ્ય યોગ ને કર્મયોગ ત્રીજો આવે છે ત્યારે જ કહી દીધું છે ભગવાને કે કર્તવ્ય કર્મથી વિશિષ્ટ કંઈ જ નથી. અર્જુન, તારું કર્તવ્ય છે કર્મ કરવાનું, તારું કર્તવ્ય છે યુદ્ધ કરવાનું. એ યુદ્ધ જેની તૈયારીઓ તય કરી છે, એ યુદ્ધ કે જેના માટે આ લાખો લોકો અહીંયા ઊભા છે, એ યુદ્ધ કે જે તે તારા ખભે લીધું છે, એને તું વચ્ચેથી છોડીને ન જઈ શકે. આમાં તું કાયર કહેવાઈશ કે ભવિષ્ય શું કહેશે નથી ખબર, પરંતુ ભવિષ્યને સંદેશો આપવા માટે યુગો યુગો સુધી એક કથા પહોંચે, યુગો યુગો સુધી એ સંદેશ જાય કે યુદ્ધ એ કલ્યાણ નથી, એના માટે આજે તારા માટે યુદ્ધ એ કલ્યાણ છે. અને જો તું આજે ઊભો થઈને યુદ્ધ નથી કરતો તો પછી એ સંદેશ પેઢીઓ સુધી નથી પહોંચવાનો. અને એટલે જ કર્તવ્ય કર્મની વિશિષ્ટતા ભગવાન પહેલાં કહી ચૂક્યા છે, પણ વારંવાર જ્યારે જેટલા ઊંડાણમાં જઈએ એટલા વધારે સવાલો થવાના છે. એ પણ બહુ સ્વાભાવિક છે. અર્જુનને થતી દ્વિધામાંથી જન્મેલું જે જવાબ છે, અર્જુનના સવાલોનો જવાબ એ જ શ્રીમદ ભગવદ્ ગીતા છે. એટલે સારું છે કે અર્જુનને પ્રશ્નો પણ થયા છે તો આપણને જવાબ પણ મળ્યા છે. અને એટલે જ આપણને તો તૈયાર થાળી મળી છે કે જેમાં આપણે બહુ સવાલો નથી કરતા, મનોમંથન નથી કરતા. આપણી પાસે તો બહુ જ મોટી રેફરન્સ બુક છે જેની અંદર બધા સવાલોના જવાબ છે. અને ભગવાને કહ્યું છે કે કર્મયોગ વધારે મહત્ત્વનો છે. કર્મનો ત્યાગ કરીને કશું જ નથી કરવું એમ કરીને બેસી જવું, એના કરતાં કોઈ ભાવના રાખ્યા વગર, કોઈ વિકાર રાખ્યા વગર કર્મ કરવું એ વધારે મહત્ત્વનું છે. અને એટલે જ ભગવાન ત્રીજા શ્લોકમાં, 5મા અધ્યાયના ત્રીજા શ્લોકમાં કહે છે કે હે મહાબાહો, જે કશાનો દ્વેષ નથી કરતો,
કે કશાની ઈચ્છા નથી રાખતો એને સદા સંન્યાસી જાણવો, કેમ કે રાગ દ્વેષાદી દ્વંદ્વથી રહિત મનુષ્ય અનાયાસે જ સંસારના બંધનથી છૂટી જાય છે. અને એટલે જ આમાં ભગવાન બહુ જ સરસ કહે છે કે સંન્યાસી જાણવો, ત્યાગી જાણવો. એટલા માટે કે એ કોઈનાથી દ્વેષ નથી રાખતો, એને એવું નથી થતું કે આનાથી મારું કંઈ જતું રહેવાનું છે, એ રાગ પાછળ નથી દોડતો, કશુંક મેળવી લેવા માટે પાછળ નથી જતો. અને મનુષ્ય જ્યારે આવું જીવન જીવે છે તો એ ઓટોમેટિક સંન્યાસી છે. ફરક નથી પડતો કે એ જંગલમાં રહે છે કે મહેલમાં રહે છે. અને એટલે એવા કેટલા ઇતિહાસે એવા કેટલાય ઉદાહરણ આપ્યા છે કે જેની અંદર માણસ ક્યાં રહે છે, શું પહેરે છે, શું બોલે છે, એ નથી, એનું જીવન કેવું છે, વિચાર કેવા છે, એ બધાથી બહુ જ ફરક પડે છે. વિદુર તો ત્યાં રાજનીતિમાં પારંગત હોવા છતાં, રાજાઓની વચ્ચે રહેવા છતાં પણ એ મહાન હતા, પોતાના યુગના મહાત્મા કહેવાયા. તો વિદુર કોની સાથે રહે છે, ક્યાં બેસે છે, કેવા કપડાં પહેરે છે, એનાથી ફરક નથી પડ્યો. પણ એમના કર્મોમાં બહુ જ ક્લેરિટી છે, સ્પષ્ટતા છે જે કરવા માંગે છે એમાં. અને એટલા જ માટે ભગવાન કહે છે કે એમ પણ જે માણસ રાગ દ્વેષથી પર થઈ જાય છે, દ્વંદ્વોથી પર થઈ જાય છે, સુખ દુઃખ રાગ દ્વેષ એની પાછળ ભાગ્યા નથી કરતો, તો એ તો ઓટોમેટિક સંન્યાસી થઈ જાય છે. એનાથી તો અનાયાસે જ આ બધું સંસાર બંધન બધું છૂટી જાય છે. સંસારનો મતલબ પતિ પત્ની બાળકોનો ત્યાગ નથી હોતો. સંસારના ત્યાગનો મતલબ હોય છે એષણાઓથી મુક્ત થઈ જવું. સંસારના ત્યાગનો મતલબ એ હોય છે કે તમે ભાગ્યા નથી કરતા કંઈક મેળવવા માટે, ઈચ્છાઓની પાછળ ભાગ્યા નથી કરતા. અને જ્યારે આ થાય છે ત્યારે ઓટોમેટિક એ બધાની ફળશ્રુતિ આપની સામે આવે છે. હજુ આગળ પણ ભગવાન સમજાવે છે અર્જુનને, જાણીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર.